મમ્મી 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 આજે છે ને હું બહુ જ ખુશ છું. આજે છે ને મારે શું થયું ખબર? શું થયું? અહીં બેસીને વાત કરતી. મેં ઓલા નાટકમાં ભાગ નતો લીધો કોલેજમાં. એમાં છે ને આજે મારો પહેલો નંબર આવ્યો. બોલો, બહુ મસ્ત પાત્ર ભજવાનું. બધાએ ઊભા થઈને મને આમ એટલી એપ્રિશિએશન કરીને અને બધાએ ઊભા થઈને તાળી પાડી મારા માટે. હા, સરસ નાટક. આજે મારો મસ્ત ખુશીનો દિવસ રહ્યો. સરસ નાટક ભજવાનું. બહુ મસ્ત હતું. હવે એના ઉપરથી હું તને એક શીખ આપું છું. આ તારે જિંદગીભર યાદ રાખવાની છે રીકા. જો તું મારી દીકરી છો ને, કાલ સવારે તું સાસરે જાય ત્યાં તારા સાસુ, સસરા, નણંદ, જેઠ, પિયર ગમે તે હોય, બધાની જોડે બધા પાત્રમાં સારી રીતે જ વર્તવાનું. એ લોકો ગમે તે કરે, પણ આપણે શું કરવાનું છે એ જોવાનું. બરાબર છે? તો તું આ યાદ રાખીશ ને તો આખી જિંદગી એ લોકો ખુશ રહેશે, તું ખુશ રહીશ અને ભગવાન ખુશ રહેશે. બરાબર છે? તે ત્યાં સ્કૂલમાં તારી કોલેજમાં સારું પાત્ર ભજવ્યું તો બધા ખુશ થયા ને. સાચી વાત છે. એવી જ રીતે આપણે આ જિંદગી એક રંગમંચ જ છે. તો તું સારા પાત્ર ભજવીશ ને સારી રીતે રહીશ તો તને ખુશી મળશે અને તારા પરિવાર વાળાને ખુશી મળશે. માટે હંમેશા સારું જ રહેવાનું. બરાબર છે? બસ હું કાયમ માટે આ શીખ યાદ રાખીશ તમારી. બસ તો હંમેશા ખુશ રહીશ દીકરા. હંમેશા ખુશ રહેવું હોય